ક્યારેક વિચારજો કે રામ શબ્દને છૂટો પાડીએ તો શું અર્થ થાય? રા એટલે કે ચૈતન્યનો પ્રકાશ, મ એટલે કે મારી અંદર. જે દિવસે ચૈતન્યનો પ્રકાશ પ્રગટે એ દિવસ ચૈત્ર શુક્લ નવમી તિથિ એટલે કે રામનવમી. પરંતુ કોની અંદર? દશરથની અંદર. દશરથ શું છે? તો કે જેના 10 રથ છે તે દશરથ, 10 chariots. તે 10 રથ કયા છે? 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. કૌશલ્યા એટલે શું? કૌશલ્યા એટલે કે સ્કિલફુલનેસ, કુશળતા. સુમિત્રા એટલે કે જે બધા સાથે મિત્રતા ધરાવે છે તે. કૈકેયી એટલે કે યુનિવર્સલ બેનિફેક્ટર, જે બધાયનું ધ્યાન રાખે છે, પૃથ્વીનું ધ્યાન રાખે છે પરિસ્થિતિ અનુસાર. દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી એટલે કે રામ. રામ છે તે આત્મતત્વ એટલે કે સોલને દર્શાવે છે. લક્ષ્મણ છે તે જાગૃતિ, અવેરનેસ એને દર્શાવે છે.